तो સૌરાષ્ટ્રના દર્દીઓને આધુનિક મેડિકલ સુવિધાઓ મળશે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે રાજકોટને એમ્સ મળશે। ખંડેરી ગામ પાસે 200 એકર જમીન પર કેન્દ્ર સરકારે રાજકોટમાં એમ્સને મંજૂરી આપી છે, ત્યારે રાજ્ય સરકાર એમ્સ માટે વિના મૂલ્યે જમીન આપશે। રૂપિયા 1200 ખર્ચે રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે। 31 ડિસેમ્બરનો સહી કરેલો પત્ર મેલથી મળ્યો છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારું છું। આપણી પાસે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં છે। આરોગ્યની દ્રષ્ટિએ ગુજરાત અગ્રેસર રહેશે। બીજી 3 કોલેજો પીપીપી મોડલ પર મેડિકલ કોલેજો માટે પ્રાથમિક કાર્યવાહી થઈ છે। તો સૌરાષ્ટ્રના દર્દીઓને હવે અદ્યતન સુવિધાઓ મળશે। ખંડેરી ગામ પાસે 200 એકર જમીનમાં એમ્સની મંજૂરી, તો કેન્દ્ર સરકારે રાજકોટમાં એમ્સને મંજૂરી આપી દીધી છે। હવે રાજકોટને એમ્સ મળશે। જણાવી દઈએ, નીતિન પટેલે સાંજે જ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે। એમ્સથી સૌરાષ્ટ્રને હવે ફાયદો થશે। અમદાવાદમાં સૌથી મોટી, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે, ત્યારે સૌરાષ્ટ્રના દર્દીઓને અદ્યતન સુવિધા મળી રહે આરોગ્યની દ્રષ્ટિએ, તેને લઈને કેન્દ્ર સરકારે રાજકોટમાં એમ્સને મંજૂરી આપી દીધી છે। જણાવી દઈએ કે હવેથી રાજકોટને એમ્સ મળશે। નીતિન પટેલે જાહેરાત કરી છે। તો કયા શહેરોને લાભ મળશે? રાજકોટમાં એમ્સ આવી રહી છે, તેને લઈને સૌરાષ્ટ્રમાં લાભ, પોરબંદર, ભાવનગર, દ્વારકા અને કચ્છમાં રહેતા નાગરિકોને લાભ મળશે। તો રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર તેમજ ગીર સોમનાથના લોકોને પણ આ એમ્સનો સીધો ફાયદો મળશે। રાજકોટને એમ્સ મળવા જઈ રહી છે। નીતિન પટેલે સાંજે જાહેરાત કરી, જણાવ્યું કે આપણી પાસે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે। આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુજરાત અગ્રેસર રહેશે। બીજી 3 કોલેજો પીપીપી મોડલ પર મેડિકલ કોલેજો માટે પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે કોંગ્રેસના શાસનમાં ગુજરાતને એમ્સ ના મળી, પરંતુ હવે જણાવી દઈએ, રાજકોટ કલેક્ટર જમીન ફાળવશે અને જમીન મળ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે। ડેપ્યુટી સીએમ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ટેન્ડરિંગની પ્રક્રિયા પણ કરવામાં આવશે। તો 800 થી 1000 બેડની સુવિધાવાળી આ હોસ્પિટલ રહેશે એમ્સ। સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે એમબીબીએસ સહિત પીજીનો પણ અભ્યાસ થઈ શકશે એમ્સમાં। જનતા ગુજરાતના દર્દીઓ જેની ઘણા સમયથી આપણે રાહ જોતા હતા કે ભારત સરકારની એમ્સ એટલે કે બધી જ પ્રકારની અદ્યતન સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ જે સંપૂર્ણપણે ભારત સરકારના ખર્ચે બનવાની છે અને જેનો ખર્ચ લગભગ 1200 કરોડ રૂપિયા અંદાજેલો છે, એ હોસ્પિટલ ગુજરાતમાં રાજકોટમાં આપવાની આજે ભારત સરકારે નિર્ણય કર્યો છે। તો રાજકોટને એમ્સ મળવા મુદ્દે કોંગ્રેસના એમએલએ લલિત કગથરાએ નિવેદન આપ્યું છે। રાજકોટને એમ્સ મળવા મુદ્દે સરકારને લાખ અભિનંદન। એમ્સ મળવી એ આનંદની તેમજ ખુશીની વાત છે। કગથરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જણાવ્યું કે સૌરાષ્ટ્ર વિસ્તારને ખાસ એમ્સની જરૂરિયાત હતી, તે જ જરૂરિયાત આજે પૂરી થઈ છે। તો એમ્સ માટે નીતિનભાઈએ જે રાજકોટમાં એમ્સ મળી છે એની જાહેરાત કરી, બહુ આનંદની વાત છે, બહુ ખુશીની વાત છે। અને રાજકોટ અને સૌરાષ્ટ્ર રિજનમાં ખરેખર એમની જરૂરિયાત હતી, ત્યારે આ જાહેરાત કરવા બદલ હું એમને લાખ અભિનંદન આપું છું। અમારી રજૂઆત વડોદરા શહેરની પ્રજાની, જિલ્લાની લાગણીના માગણીની આધારે અમે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીજીને મળ્યા। અમે 7-8 ધારાસભ્ય જોડે લઈને ગયા કે ભાઈ વડોદરા શહેરમાં મળે તો અમારી ભલામણ છે। તો આજુબાજુના જે રાજ્ય છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, આ રાજ્યને લાભ મળે એના માટે અમે વિનંતી કરવા ગયા હતા। પણ જ્યારે આજે અમારા પ્રધાનમંત્રીએ સૂચના આપી દીધી કે રાજકોટને આપવા માંગીએ છીએ, તો બહુ આનંદની વાત છે। અમે સ્વીકારીએ છીએ। થોડી લાગણી અમારી હોય, લાગણી સાથે માંગણી બી હોય, અને થોડું અમને દુઃખની લાગણી બી હોય કે અમે માંગણી કરી હતી, નથી થયું, પણ પાર્ટીએ નિર્ણય કર્યો, શિરોમાન્ય છે। તો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની બેઠકો અંકે કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે। ગુજરાતમાં 12 થી વધુ બેઠકો પર ભાજપનો રિપીટ થિયરી અપનાવશે। તો લોકસભા બેઠક પર સાંસદોની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે।
જેમાંથી કેટલાક વર્તમાન સાંસદોની ટિકિટ પણ કપાઈ શકે છે। ત્યારે 2019ની ચૂંટણીમાં ભાજપ નવા ચહેરાને મેદાનમાં ઉતારશે તેવી પણ શક્યતા છે। હાલ તો ગુજરાતની તમામ બેઠક પર ભાજપનો કબજો છે। જો કે 2019ની ચૂંટણીને જીતવી ભાજપ માટે કપરી સ્થિતિ છે, જેમાં પોરબંદરના વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હોવાથી યુવા ચહેરાને સ્થાન મળી શકે છે। તો પાટણમાં લીલાધર વાઘેલાની જગ્યાએ નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી શકે છે। આ તરફ સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા વિરુદ્ધ કાનૂની કેસ ચાલી રહ્યો છે, જ્યારે વલસાડના સાંસદ કેસી પટેલ પર જાતીય શોષણના આક્ષેપ લાગ્યા છે, જેથી સ્થાનિક લેવલે તેમને પ્રતિષ્ઠા પણ તેમની ખરડાઈ છે। આ તરફ સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ વિરુદ્ધ મતક્ષેત્રમાં ભારે અસંતોષ ફેલાયો છે। તો ગાંધીનગર બેઠકમાં 5 ટર્મથી જીતતા એલકે અડવાણીની ઉંમરને ધ્યાને લઈને તેમને સ્થાને કોને ચૂંટણી લડાવી તે ભાજપ માટે અત્યારે મોટો પ્રશ્ન છે। જ્યારે વડોદરામાં રંજનબેન ભટ્ટ, આણંદમાં દિલીપ પટેલનું પત્તું કપાઈ શકે છે, ત્યારે પંચમહાલ બેઠક પર પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કપાયું છે। તેમના સ્થાને તુષારસિંહ મહારાવજીનું નામ ચર્ચામાં છે। આ તરફ મહેસાણામાં સાંસદ જયશ્રીબેન પટેલને પડતા મૂકવામાં આવી શકે છે, ત્યારે મહેસાણામાં સીકે પટેલ અને જીવાભાઈ પટેલનું નામ ચર્ચામાં છે। તો અમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલ લોકોના નેતા બનવામાં નિષ્ફળ રહ્યા છે અને સ્થાનિક મતદારોમાં પણ રોષ ફેલાયો છે। તો લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સાથે હવે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સાંસદ બનવાના અભરખા લાગ્યા છે। એવી પણ માહિતી છે કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યોએ ચૂંટણી લડવાની તૈયારી પણ કરી લીધી છે। આ માટે જ દિલ્હીના દરબાર સુધી ધારાસભ્યોના આટાફેરા વધી ગયા છે। ત્યારે કેટલાક ધારાસભ્યોના નામ પણ વીટીવી પાસે આવ્યા છે। જે પ્રમાણે સુરેન્દ્રનગર બેઠક પરથી ધારાસભ્ય સોમાભાઈ પટેલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। તો નૌશાદ સોલંકીએ કચ્છ બેઠક પરથી, અલ્પેશ ઠાકોરે પાટણ બેઠક પરથી અને જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી છે। આ સિવાય ધારાસભ્ય આશાબેન પટેલે મહેસાણા બેઠક પરથી, જ્યારે હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારે અમદાવાદ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે, જ્યારે લલિત વસોયાએ પોરબંદર બેઠક માટે માંગ કરી છે। તો અમરેલી બેઠક માટે વીરજી ઠુમ્મરે, જ્યારે જૂનાગઢ બેઠક માટે હર્ષદ રીબડિયાએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે। તો 2019 લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે। ત્યારે વડોદરાની લોકસભાની બેઠક માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે। વડોદરાની લોકસભાની બેઠક માટે અનેક આગેવાન નેતાઓએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે। ત્યારે વડોદરા બેઠકના પ્રભારી શૈલેષ પરમારે આગેવાન નેતાઓ અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી। તેમણે આગામી ચૂંટણીને લઈને ચિતાર મેળવ્યો હતો અને સંભવિત ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી। આગેવાન તેમજ નેતાઓ સાથે બેઠક લોકસભા બેઠક માટે કોંગ્રેસે કવાયત તેજ કરી દીધી છે। શૈલેષ પરમારે એક બેઠક બોલાવી। તો જણાવી દઈએ આગેવાન નેતાઓ હોદ્દેદારો સાથે આ બેઠક વધી છે, ત્યારે લોકસભા બેઠક માટે કોંગ્રેસની કવાયત તેજ। તો જણાવી દઈએ કોંગ્રેસમાં જે રીતે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, ક્યાંક અસંતોષ પણ દેખાઈ રહ્યો છે, ત્યારે લોકસભા 2019ની તડામાર તૈયારીઓ કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી રહી છે। ત્યારે શૈલેષ પરમારે એક બેઠક બોલાવી છે, કારણ કે અત્યારે ધારાસભ્યો પણ હવે સાંસદ બનવાના તેમના અભરખા જોવા મળી રહ્યા છે, ટિકિટ માંગી રહ્યા છે। તેને લઈને લોકસભા બેઠક માટે કોંગ્રેસે કવાયત તેજ કરી દીધી છે। તો જણાવી દઈએ કે લલિત વસોયા પોરબંદર બેઠક પરથી ટિકિટની માંગ કરી રહ્યા છે। તો લોકસભા બેઠક માટે કોંગ્રેસની કવાયત તેજ। તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે લોકસભાની ટિકિટની માંગણી કરી છે। મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે છેલ્લા 6 ટર્મથી વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય તરીકે સેવા નિભાવી રહ્યો છું અને અગાઉ 12 વર્ષ કોર્પોરેશનમાં પણ લોકો માટે સેવા આપી છે। ત્યારે હવે છેલ્લી ઈચ્છા સાંસદ તરીકે ચૂંટણી લડવાની છે અને ગુજરાત બાદ હવે સંસદમાં જઈને દેશની સેવા કરવા પણ માંગુ છું। આ સાથે મધુ શ્રીવાસ્તવે 3 થી 4 લાખ વોટથી જીતવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો સાથે જણાવ્યું કે આ મામલે ચૂંટણી નિરીક્ષકો સમક્ષ ટિકિટ માટે માંગણી કરશે।
મારે પાર્ટીના અંદર રૂલ્સ પ્રમાણે કાર્યકર્તા બી ટિકિટ માંગી શકે છે. તો જ્યારે હું 6 વખત ધારાસભ્ય એક જ જગ્યા પર જીત્યો છું, 12 વર્ષ સુધી કોર્પોરેશનમાં રહ્યો છું, તો એ આધારે લોકોના કામો કર્યા છે. નાત જાત ભેદભાવ વગર વડોદરા શહેર ને વડોદરા શહેરના આજુબાજુના ગામો જે બી આવ્યા હોય એના કામ કરવાના પ્રયાસ કર્યા છે. એના આધારે એક મન થઈ ગયું કે ભાઈ બધાની સેવા કરી છે તો મારે હિન્દુસ્તાનમાં જઈને સંસદમાં જઈને કઈ દેશના માટે સેવા કરવાનો પ્રયાસ કરું. 6 વખત ચૂંટણી જીત્યો છું અને કોર્પોરેશનમાં બી રહ્યો છું. અને આજે છેલ્લું છે ઉંમર લાયક પ્રમાણે એક છેલ્લી આ સીટ મળી શકે તો 5 વર્ષ સુધી સેવા બજાવી શકું હિન્દુસ્તાનની, એના માટે આ કર્તવ્ય છે. મધુભાઈ કઈ રજૂઆત કરી છે આપણા અહીંયા પ્રભારી હોય કે એમને કોઈને કશા? કાલે જ અમારી મિટિંગ થઈ એટલે લાખાવાલાને મેં મોબાઈલ પર કીધું કે મારી બી ઈચ્છા છે સંસદ લડવાની. કેટલા વોટથી જીતે મધુભાઈ લડે તો કેટલા વોટથી વડોદરા બેઠક ઉપર? મારું ધારવું એવું છે કે 7 ધારાસભ્ય બીજેપીના છે, કોર્પોરેશન બીજેપીની છે, તો અગાઉ 5 લાખ વોટથી અમારા ઉપરના નરેન્દ્ર મોદી જીત્યા હતા, તો એનાથી ઓછા નહીં 3-4 લાખ વોટથી જીતું એમાં કોઈ બેમતની વાત નથી. હવે ક્યાં ક્યાં રજૂઆત હશે તમારી ટિકિટ માટે? પાર્ટીમાં જ, બીજા કંઈ નહીં. જે પાર્ટીની જે કાયદેસર રૂલિંગ ચાલે છે જે લોકો નિરીક્ષણ આવે છે એમના જોડે માંગણી કરવાનું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાને મામલે એક વિડીયો કેમેરા સામે એફઆઈઆર નોંધવાની કામગીરી શરૂ થઈ છે. તો પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાને મામલે એક વિડીયો સામે આવ્યો છે. કેમેરા સામે એફઆઈઆર નોંધવાની કામગીરી શરૂ થઈ છે. ત્યારે મૃતક પીએસઆઈના પિતા સત્યેન્દ્રસિંહ કેસના ફરિયાદી બન્યા છે. આઈપીસી 377 અને આઈપીસી 306 મુજબ ગુનો નોંધવાની પરિવારની માંગ સ્વીકારી લેવાઈ છે. ત્યારે મૃતક પીએસઆઈના ગુપ્ત ભાગોમાં કોઈ ઇજાઓ અંગે પણ તપાસ થશે. ક્રાઇમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલ પાસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંગ્યો છે. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપોને લઈ ક્રાઇમ બ્રાન્ચે રિપોર્ટ માંગ્યો છે. આવતીકાલે મૃતક પીએસઆઈની અંતિમ વિધિ કરવામાં આવશે. સાહેબ સુસાઇડ નોટના અમને વાંચવા આપે અને જે અમે નિવેદન એક પહેલા પણ આપી ચૂક્યા છીએ. 2 તારીખે 16માં ઇન્વર્ટ થયું છે. સીપીમાં 1 તારીખે રાતે ફેક્સ થયેલ છે, ડીજીપીમાં ફેક્સ થયેલ છે અને સીએમ ઓફિસમાં પણ ફેક્સ થયેલ છે. અને રાતે કેમ કે 2 તારીખે રાતે 1 તારીખે રાતે ડિમ્પલના નિવેદનમાં જે ઘટસ્ફોટ થયો હતો અમારી બહુએ કર્યો કે અઘટિત માંગણીમાં જે સેક્સ્યુઅલ હેરાસમેન્ટનું જે એંગલ હતું એ એંગલને આમ 3 એંગલમાં રાખીને અને એફઆઈઆર નોંધવામાં આવશે. પ્રોસિડિંગમાં એટલું જ ઓબ્જેક્શનેબલ હતું કે પેલા અધિકારી ક્લાસ 1 અધિકારી હોય ફરજ ઉપર રહી તમે એમને પૂછપરછ અને એમના નિવેદનો અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી શકો છો, તો એ લીગલ એંગલથી કંઈક નલ એન્ડ વોઇડ ના થાય. તો એમને કીધું કે ઇન કેમેરા બધું થઈ રહ્યું છે, મારા પ્રમાણે એ થઈ શકે છે અને અમે એમને અરેસ્ટ જો જણાશે તો અમે એમને અરેસ્ટ કરીશું. અને અમને એવું લાગે છે કે કાનૂનના દાયરામાં he will exercise all the things in a right way and we believe and તો અમદાવાદમાં ટ્રેની પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા મામલે આજે ક્રાઇમ બ્રાન્ચે પરિવારજનો સાથે મુલાકાત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે પરિવારજનોને બાંહેધરી આપી છે અને ફરિયાદ નોંધીને યોગ્ય તપાસની બાંહેધરી આપતા પરિવારજનોએ પણ મૃતદેહ સ્વીકારવાની અને મૃતક પીએસઆઈના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ તેજ કરી છે. નિકાલનું એ છે પ્રશ્ન, એમાંથી અમે પછી સદમામાંથી થોડાક બહાર આવીશું આખું પરિવાર. પછી અમે ઇન્વેસ્ટિગેશન કે જે પણ એંગલ છે એમાં કોઓપરેટ કરવા માનસિક રીતે ધીમે ધીમે સદ્ધર થઈશું અને આ ઇન્વેસ્ટિગેશન તો 90 દિવસ કે આગળ પણ ચાલી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. ટ્રસ્ટ કરવા સિવાય કોઈ એ વિકલ્પ જ નથી અને એમને બધી આશ્વાસનો અમને આપ્યા છે. હા, એ ચર્ચા મુજબ એમને બધે એશ્યોરન્સ આપે છે કે અમે એમને કોઓપરેટ કરીશું અને એ કાનૂનના દાયરામાં જે બધા 360 ડિગ્રી એક્સેસ એમને કરવાના છે, ઇન્વેસ્ટિગેશન આ તે પેલી તરફે આ તરફે એફઆઈઆરના સંદર્ભે બીજું પણ કંઈ નીકળી આવી શકે છે તો એ સંદર્ભે વી આર રેડી, હોલ ફેમિલી ઇઝ રેડી ટુ કોઓપરેટિવ. અને અધિકારી પણ એ વાતની અમને પ્રોમિસ કરી છે. એમના અધિકારીઓની જોડે એમને વાત કરીને એ બાબતે હવે અમારું ઇન્વેસ્ટિગેશન અમે દાખલ કરી અને ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કરી રહ્યા છીએ. એમના ફેમિલી પણ આજે વાત માનવા તૈયાર છે કે ભાઈ જે બનાવ બન્યો તો એ ખરેખર દુઃખદ બનાવ છે અને આ બનાવના અનુસંધાને એક તો જે
એક લાસ્ટ જે બોડી એમની ત્યાં છે તો એમનું આજે અંતિમ વિધિ કરવામાં આવી રહી છે એફઆઈઆર દાખલ થઈ જાય પછી. અને એમના જે કંઈ આક્ષેપો બાબતે અમે રાજપૂત સાહેબ એફઆઈઆરના એંગલથી એફઆઈઆરના એંગલથી રાજપૂત સાહેબની ટીમની આગેવાની હેઠળ પૂરેપૂરી તપાસ કરી રહ્યો છે. એમના જે કોઈ આક્ષેપો હશે, જે કોઈ આક્ષેપો છે એ આક્ષેપોના આધારે અમે સત્ય અને ન્યાયિક ઇન્વેસ્ટિગેશન કરીએ. તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. કોંગ્રેસના એમએલએ લલિત કગથરાએ સીએમ રૂપાણીને પત્ર લખીને રાજ્યમાં નવા વિન્ડ ફાર્મ ના સ્થાપવા માટે રજૂઆત કરી છે. લલિત કગથરાએ રજૂઆત કરી છે કે વિન્ડ ફાર્મ ખોટી રીતે બનાવવામાં આવ્યા છે. ગૌચરની જમીનમાં વિન્ડ ફાર્મ ઉભા કરવામાં આવતા પર્યાવરણને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. તો વિન્ડ ફાર્મથી વીજળીનું ઉત્પાદન નહિવત છે. વિન્ડ ફાર્મથી મળતી વીજળી એ કુલ ઉત્પાદનના માત્ર 20% જેટલી જ મળે છે. જેથી સરકાર નવા વિન્ડ ફાર્મ સ્થાપવાને બદલે વીજ ઉત્પાદન પર ધ્યાન આપે. ઉત્પાદિત થતી વીજળી સબસ્ટેશન સુધી પહોંચાડવી પણ જોખમી છે. ત્યારે વીજ લાઇનોથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ખેતરોમાં ઉભા કરવામાં આવેલા થાંભલાઓને લઈને જમીનનો વ્યય થઈ રહ્યો છે. વીજ લાઇનથી ફળદ્રુપ જમીનની ઉત્પાદનની ક્ષમતા પણ ઘટી રહી છે. હાલમાં રાજ્યમાં નવા વિન્ડ ફાર્મને મંજૂરી ન અપાય તેવી માંગ કરવામાં આવી છે. તો વિન્ડ ફાર્મને મંજૂરી ન મળે તેવી માંગ કરવામાં આવી છે કોંગ્રેસના એમએલએ લલિત કગથરા દ્વારા. તેમણે સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને જણાવ્યું કે વિન્ડ ફાર્મ ના સ્થાપવા માટે આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. વિન્ડ ફાર્મ ખોટી રીતે ઊભા કરવામાં આવે છે. તો આજે ગુજરાતમાં હાલ સમય થયો છે બ્રેકનો. વેલકમ બેક. તો હવે નજર કરીએ ન્યૂઝ સટાસટ પર. વડોદરાની લોકસભા બેઠક માટે કોંગ્રેસની કવાયત. વડોદરા બેઠકના પ્રભારી શૈલેષ પરમારે આગેવાન નેતાઓ અને હોદ્દેદારો સાથે કરી બેઠક. સંભવિત ઉમેદવારો સાથે કરી ચર્ચા. અનેક આગેવાન નેતાઓએ ટિકિટ માટે નોંધાવી છે દાવેદારી. કોંગ્રેસી ધારાસભ્યોને સાંસદ બનવાના અભરખા. કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણી લડવાની કરી તૈયારીઓ. ત્યારે ટિકિટ મેળવવા દિલ્હીના આટાફેરા. સુરેન્દ્રનગર બેઠક પરથી ધારાસભ્ય સોમાભાઈને ચૂંટણી લડવાની ઈચ્છા. તો નૌશાદ સોલંકી કચ્છ બેઠક, અલ્પેશ ઠાકોર પાટણ બેઠક પરથી ચૂંટણી લડવાની કરી રહ્યા છે તૈયારીઓ. તો આ તરફ જ્ઞાનીબેન ઠાકોરની પણ બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા. આ સાથે ધારાસભ્ય આશાબેન પટેલ, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, લલિત કગથરા, લલિત વસોયા, વિરજી ઠુમ્મર અને હર્ષદ રીબડિયાની લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા. તો ધારાસભ્યોની લોકસભાની ટિકિટ માટેની દાવેદારી અંગે પ્રદેશ નેતાગીરીનું મોં. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ ગુજરાતની જનતાને કુંભ મેળામાં આવવા આપ્યું આમંત્રણ. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમે ગુજરાતની જનતાની સાથે વંદે માતરમની અવગણના કરનારને પણ કુંભ મેળામાં આવવાનું કહી રહ્યા છીએ. તો દિનેશ શર્માએ રામ મંદિર મામલે આપ્યું નિવેદન. કહ્યું કે કોઈની ટીકા પર હું ટીકા નહીં કરું અને ભારતની જનતા ઈચ્છે છે જલ્દી મંદિર બને. જેથી પ્રધાનમંત્રીએ ન્યાયતંત્ર પર ભરોસો રાખ્યો છે. સુરત કોંગ્રેસમાં નારાજગીનો મામલો. કોંગ્રેસ દ્વારા નારાજગી દૂર કરવાના પ્રયાસ હાથ ધરાયા. પૂર્વ મંત્રી તુષાર ચૌધરીએ નારાજ સભ્યો સાથે કરી બેઠક. બેઠકમાં નારાજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ રહ્યા હાજર. કોંગ્રેસના એમએલએ લલિત કગથરાએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર. રાજ્યમાં નવા વિન્ડ ફાર્મ ન સ્થાપવા માટે સીએમને કરી રજૂઆત. ગૌચરની જમીનમાં વિન્ડ ફાર્મ ઉભા કરાતા પર્યાવરણને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તેવી ફરિયાદ. તો નવા વિન્ડ ફાર્મ સ્થાપવાને બદલે વીજ ઉત્પાદન પર ધ્યાન આપવાનું સૂચન કર્યું. યાત્રાધામ પાવાગઢમાં ભ્રષ્ટાચારનો મામલો. પવિત્ર યાત્રાધામ વિભાગના મંત્રી દિલીપ ઠાકોરનું નિવેદન. અનિલ પટેલની ઓડિયો ક્લિપ પર આપ્યું નિવેદન. સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવશે. ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા અધિક સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કર્યા છે. તો સીએમ રૂપાણીએ પોરબંદરમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો. શુભ પ્રસંગે કુંવરજી વાવળિયા અને ઈશ્વર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળામાં સીએમનું નિવેદન. અમારી સરકાર ગરીબોની અને પીડિતોની. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ. ત્યારે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના સાંસદોની બેઠક યોજાઈ. આ બેઠકમાં સંગઠનાત્મક બાબતે ચર્ચા થઈ. આ બેઠકમાં અમિત શાહે નિષ્ક્રિય સાંસદોને પોતાના વિસ્તારમાં વધુ પ્રવાસ કરવા માટે સૂચના આપી.
उत्तर प्रदेशના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા ગુજરાતની મુલાકાતે પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં પધારવા માટે સીએમ રૂપાણીને આપશે આમંત્રણ તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પણ આપશે આમંત્રણ જગન્નાથ મંદિરના સંતો મહંતોને પણ આપશે આમંત્રણ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાને મામલે વિડીયો કેમેરા સામે એફઆઈઆર નોંધવાની કામગીરી મૃતક પીએસઆઈના પિતા સત્યેન્દ્રસિંહ કેસના ફરિયાદી બન્યા ક્રાઇમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલ પાસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંગ્યો છે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપોને લઈ ક્રાઇમ બ્રાન્ચે રિપોર્ટ માંગ્યો છે દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલનો દાદાગીરી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ પોલીસકર્મી લોકો પર લાઠી વરસાવતો જોવા મળ્યો લોકોએ દારૂ પીધેલા પોલીસકર્મીનો વિડીયો ઉતારીને કર્યો વાયરલ આ વિડીયો અમદાવાદના ઠક્કરનગર વિસ્તારનો હોવાનું અનુમાન ભરૂચના કરમાડ ગામે બે જૂથ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો વાયરલ નવી નગરી વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી ઘરની દિવાલ બાબતે અંદરોઅંદર મારામારી થઈ હતી વીએસ હોસ્પિટલ બચાવો અભિયાન અંતર્ગત ટાઉન હોલમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો વીએસ બચાવો નહીં તો અમને ફાંસીએ ચઢાવોના પોસ્ટરો લગાવવામાં આવ્યા આ મામલે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે નવી હોસ્પિટલ શરૂ થવા મુદ્દે કોંગ્રેસનો વિરોધ નથી જૂની વીએસ હોસ્પિટલ બંધ થવી ન જોઈએ તો આજે ગુજરાતમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ નમસ્કાર